મમ્મીઝ ટચના આજના આ સેશનમાં જ્યારે આપણે એક નવા ગર્ભ વિજ્ઞાનના ઊંડાણમાં ઉતરવાના છીએ અને એની જરૂરિયાત શું કામ છે, જેથી કરીને આવનારા સમયની અંદર આપણે એક સશક્ત સમાજ નિર્માણ કરી શકીએ અને ઉન્નત બાળકો દ્વારા એ સમાજ સેવા પણ કરી શકીએ, એવા ઉન્નત ભાવથી આપણે અહીં ભેગા થયા છીએ. તો એવા બાબતે મારે થોડીક એક બે વૈજ્ઞાનિક બાબતો પણ તમારી સાથે શેર કરવી છે. ક્વોન્ટમ ફિઝિક્સ એવું કહે છે કે કોઈ પણ પદાર્થની અંદર જોડાયેલા કણોને જ્યારે છૂટા પાડી દેવામાં આવે તો એ બંને કણો જે હોય એ બંને કણો એની પોતાની તાત્કાલિક અસર એકબીજા ઉપર છોડ્યા વગર રહેતા નથી. કહેવાનો મતલબ એ બંનેની વચ્ચે એક એવો સેતુબંધ બંધાતો હોય છે બંને કણો વચ્ચે કે બંનેની સાંકેતિક ભાષાની અંદર આપ-લે થતી હોય છે. આ નિર્જીવ પદાર્થની વાત થઈ અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું ક્વોન્ટમ ફિઝિક્સ થિયરીથી. આ કણોની વચ્ચે એક એવું તત્વ રહેલું છે જે બંનેને એકબીજાની સાથે જોડે છે કે જો તત્વોની વચ્ચે એટલે કે પદાર્થના બે કણોની વચ્ચે આવો સેતુબંધ બંધાતો હોય અને સંજ્ઞાની અંદર આપ-લે થતી હોય તો જૈવિક અને ચૈતસિક રીતે જે સજીવો છે એના કોષો અને એના વિચારોની અંદર પણ એ આપ-લે શક્ય બનતી જ હોવી જોઈએ. આ સેક્શન ઉપર બહુ બધા રિસર્ચિસ ઓલ ઓવર ધ વર્લ્ડ થઈ રહ્યા છે, થઈ ચૂક્યા છે. એમાંનો એક રિસર્ચ પેપર જેમણે રિઝલ્ટ કર્યું એવા મનોવૈજ્ઞાનિક ડોક્ટર રૂપર્ટ શેલ્ડ્રેક, જે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની અંદર એમણે એક પુસ્તક બહાર પાડ્યું આ એ જૈવિક કણોની એ સંજ્ઞાની આપ-લે ઉપર. એ પુસ્તકનું નામ હતું ન્યૂ સાયન્સ ઓફ લાઈફ. એની અંદર એણે એ મુદ્દો જ ઉજાગર કર્યો અને એને કેન્દ્ર બિંદુની અંદર રાખીને આખું પુસ્તકની એ લખી છે એને કે બે જીવોની વચ્ચે અથવા તો દુનિયામાં જેટલા જીવો છે એ બધા જીવોની એકબીજાની ઉપર એ સાપેક્ષ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કાંઈક ને કાંઈક અસર છૂટતી હોય. આ એમણે વાત કરેલી છે. હવે આ બંને મુદ્દા હું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કે એક વાત થઈ પદાર્થના કણોની અને બીજી વાત થઈ એક જૈવિક તત્વ એટલે કે જીવોની, સજીવોની, જેની અંદર આપણે માનવીઓ આવી ગયા, બીજા બધા સજીવો આવી ગયા. આપણે એવા મનોવિજ્ઞાનના કે પરામનોવિજ્ઞાનના ઘણા બધા અનુભવો ટેલિપથીથી, હિપ્નોટિઝમથી કે સિક્સ સેન્સથી આપણી આજુબાજુમાં ઘણા બધા એવા ઘટનાઓ રોજબરોજ બનતી જ હોય છે કે જેની અંદર આપણી બુદ્ધિ એ જગ્યાએ પહોંચતી નથી અને બુદ્ધિથી ઉપર પણ કંઈક છે જેના સુધી આપણી સમજ નથી પહોંચતી. એવું કંઈક તત્વ મોજૂદ છે એવો આપણને રોજ અહેસાસ થતો હોય છે આપણી આજુબાજુની ઘટનાઓથી. થોડોક અઘરો મુદ્દો છે એટલે એને સમજાવવા માટે એક ઉદાહરણ, સાચું ઉદાહરણ જેને પ્રયોગ થયેલો છે એ પ્રયોગ વિશે વાત કરું. લંડનની એક પ્રયોગશાળાની અંદર એક અમુક ચોક્કસ જાતિના અથવા તો ચોક્કસ ગોત્રના થોડાક ઉંદરોનો સમૂહ એની ઉપર એને વૈજ્ઞાનિકોએ અમુક બાબતો એને શીખવાડી અને એનો સમય નોટ ડાઉન કર્યો જે અમુક બાબતો શીખવી એનો. સેમ ટાઈમ એ જ વખતે ત્યાંથી હજારો કિલોમીટર દૂર ન્યુયોર્કની બીજી પ્રયોગશાળાની અંદર સેમ જાતિના સેમ ગોત્રના ઉંદરોનો સમૂહ અને સેમ ટાઈમની અંદર એનો એ જ બાબતો બધી એની એ જ બાબતો એમને પણ સમજાવવામાં આવી, એટલે કે શીખવવામાં આવી, ટ્રેનિંગ કરવામાં આવી. તો એની અંદર એ લોકોએ નોટિસ કર્યું કે ન્યુયોર્કની અંદર જે ઉંદરોના સમૂહ ઉપર એ બાબતો શીખવવામાં આવી એનો ટાઈમ જે લંડનમાં પ્રયોગશાળામાં જે ઉંદરોને સમજાવવા માટે જે સમય લીધો એની કરતા ન્યુયોર્ક વાળા જલ્દી શીખી ગયા. આ થયું એ હકીકત. એની પાછળ શું કારણ છે એ લોકોની સમજની બહાર. એ જગ્યાએ એ પણ અધૂરા રહી ગયા કે આવું થયું છે ખરું પણ આ થવાનું કારણ શું છે. એ બેની વચ્ચે કોઈ માધ્યમ નહોતું, કશું જ નહીં, પણ બે એક જીવ અલગ એક સેમ ગોત્રના સેમ જાતિના એની ઉપર એની અસરો જોવા મળે. એનો મતલબ એવો થયો કે બંનેની વચ્ચે કાંઈક કમ્યુનિકેશન, કાંઈક સેતુ એવો બંધાય છે જે અદ્રશ્ય છે, જેની સમજ એ વૈજ્ઞાનિકોને ના પડી. આ મુદ્દા ઉપરથી કહેવા હું એ માંગુ છું કે જો અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જાતિના અલગ અલગ બધા સમયની અંદર
જે લોકો જીવતા હોય, જીવી ગયા હોય, એ બધાની વચ્ચે કાંઈક ને કાંઈક ચૈતસિક લેવલે, જૈવિક લેવલે કાંઈક કનેક્શન હોય છે. આ કનેક્શનને આપણે પાયા ઉપર રાખીને આજે આપણે જે મુદ્દો ઉજાગર કરવાના છે અથવા તો જે મુદ્દો સમજવાના છીએ, એ મુદ્દો એ ગર્ભ વિજ્ઞાનનો મુદ્દો છે. જો અલગ અલગ રહેતા બે સજીવો વચ્ચે આ સેતુ એટલે કે એ બેની વચ્ચે વૈચારિક સામંજસ્ય હોય તો એક માતાના ગર્ભમાં જ ઉછળતું બીજું જીવ શરૂઆતમાં એ માતાના અંગનો જ એક હિસ્સો જ હોય છે, તો એના અંદર પણ એ માતાના વિચારોનો અથવા તો એના થોટ્સનો એનો પણ ડાયરેક્ટ ઇફેક્ટ તો થવી જ જોઈએ. જે માતા વિચારે, જે અનુસરે, જે કરે એ બધું એ બાળકની અંદર પણ હોવું જ જોઈએ. વૈજ્ઞાનિક રીતે અત્યારે અનફોર્ચ્યુનેટલી એટલી બધી સાબિતીઓ અવેલેબલ નથી. એનો મતલબ જે આગળ વાત થઈ એવી રીતે એનું અસ્તિત્વ નથી એવું નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ જ્યારે ન્યૂટને શોધ્યો એની પહેલા પણ કોઈ પણ પદાર્થ ઉપરથી પડે તો એ નીચે જ આવતું હતું. ખાલી આપણી સમક્ષ ન્યૂટને એ વસ્તુને ઉજાગર કરી કે આવો ગુરુત્વાકર્ષણ બળ હોય છે કે કોઈ પણ પદાર્થને ધરતી એના તરફ એ ગુરુત્વ મધ્યબિંદુ તરફ ખેંચતું હોય જેથી કરીને ઉપરથી નીચે પડતું હોય. એની પહેલા પણ બધા પદાર્થો, વસ્તુઓ કોઈ પણ એ બધું નીચે જ આવતું હતું. કહેવાનો મતલબ અત્યારે એની સાબિતી નથી, એનો મતલબ આપણે એને અવગણી તો ન જ શકીએ એવું તત્વ છે. એ ચોક્કસ એક શ્રદ્ધાનો વિષય થઈ પડે છે. આજે આ જ શ્રદ્ધાના વિષયને આપણે પણ એક થોડા અલગ એંગલથી, એક થોડા વધારે ઊંડાણથી સમજવા માટે આજે આપણે આ સૌ ભેગા થયા છે. ભગવદ્ ગીતામાં જેમ કહ્યું છે કર્મનો સિદ્ધાંત, એ કર્મના સિદ્ધાંત અનુસાર હરેક માણસ દુનિયાના કોઈ પણ ખૂણા પર હોય તે માણસ કોઈને કોઈ કર્મ, કોઈને કોઈ કાર્ય અને કોઈને કોઈ વ્યવસાય સાથે જોડાયેલો હોય છે. અને આ કર્મ, કાર્ય કે વ્યવસાય એ તેના જીવનના કોઈને કોઈ પાસાને પોષતું હોય છે. ધારો કે કોઈ એક માણસ ચિકિત્સા વિજ્ઞાન સાથે જોડાયેલો છે તો તે રોગોનું નિવારણ કરે છે. એક ખેડૂત છે એ ખેત ઉત્પાદન કરે છે. એક સૈનિક છે એ દેશની સેવા કરે છે. અલગ અલગ કાર્ય દ્વારા તે પોતાના જીવનના કોઈને કોઈ પાસાને પોષતું હોય છે. આ પાસું આર્થિક રીતે પોષાતું હોય, સંતોષની રીતે પોષાતું હોય, સાર્થકતાની રીતે પોષાતું હોય અથવા તો આનંદની રીતે પોષાતું હોય. માનવ જીવનને વધારે ઉન્નત બનાવવાની અભિપ્સા તેમજ યથાર્થતાની લાગણી તેમજ યોગદાનની ભાવનામાંથી ઊભું થયેલું આ અમારું મમ્મીઝ ટચ કર્મ એ માનવ સંવર્ધનને પોષે છે. મારી દ્રષ્ટિએ આ મમ્મીઝ ટચ એક માનવ સંવર્ધનની પ્રવૃત્તિ છે. કારણ કે જ્યારે ગર્ભ વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ માતા એક ઊંડા, સંસ્કારી અને શ્રેષ્ઠ બાળક મેળવે છે ત્યારે માત્ર એ માતા જ એક બાળક નથી મેળવતી, પરંતુ એ પરિવાર એક સંસ્કારી સભ્ય મેળવે છે, એક સમાજ એક સારો વ્યક્તિ મેળવે છે, એક રાષ્ટ્ર એક સક્ષમ નાગરિક મેળવે છે અને સમગ્ર વિશ્વ એક ઉમદા માણસને મેળવે છે. મમ્મીઝ ટચ પ્રવૃત્તિઓ દ્વારા, મમ્મીઝ ટચ પ્રવૃત્તિમાં ભાગ લેતા આ માતાઓ થકી શ્રેષ્ઠ બાળક આ સમાજને આપવાની તક એ ખરેખર મારા માટે ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી આપે છે, તેમજ યથાર્થતા અને સાર્થકતાનો સંતોષ પણ આપે છે. આપણે જે પરિવાર માટે મને ખૂબ ગર્વ છે, મારા મમ્મી સતના તમામ મમ્મીઓ માટે મને ખૂબ માન છે. આ મમ્મીઓને પણ મને વિશ્વાસ છે કે મારા આ મમ્મીઓને પણ યથાર્થતા, સાર્થકતાની લાગણી થતી જ હશે. તો વધારે સમય નહીં લેતા આપણે તેમના મોઢેથી જ સાંભળીએ. હું ડૉક્ટર મિનલ પટેલ એઝ ઓપ્થોમોલોજિસ્ટ કામ કરું છું. મારું ફર્સ્ટ ચાઇલ્ડ 6 યર્સનું છે અને સેકન્ડ ચાઇલ્ડ 1.5 યર્સનું છે. ડ્યુરિંગ માય સેકન્ડ પ્રેગ્નન્સી મેં આ મમ્મીઝ ટચનો ગર્ભ સંસ્કારનો કોર્સ કર્યો છે. મારે એટલું જ કહેવાનું કે દરેક માતા પોતાના આવનારો બાળક સર્વશ્રેષ્ઠ બને એના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર જ હોય છે, પણ એની પાછળના એક્ઝેક્ટ સાયન્સ કે નોલેજ
કે લોજિક કે તમે કંઈ પણ ગણો કે એ બાળક માટે જે આપણે કરી છૂટવા તૈયાર હોય છે એ એક્ઝેક્ટ જાણકારી ન હોય તો એમાં ઉણપ તો રહી જ જતી હોય છે. જો આપણે એ એક્ઝેક્ટ સાયન્સ જાણીએ કે આપણે શું કરવાનું છે અને શેના માટે કરવાનું છે તો એ જે બાળક આવે એનો ઉત્તમ ગર્ભ સંસ્કાર થાય છે. અને જેનો અનુભવ મને મારા સેકન્ડ ચાઇલ્ડમાં થયો છે. મારે એટલા માટે ખાસ કહેવાનું કે મારો પોતાનો સ્વભાવ પણ ઘણો બધો ટેન્શનવાળો, થોડો ગુસ્સો પર ઝટ આવી જાય એવો હતો અને જેની મને અસરો મારા ફર્સ્ટ ચાઇલ્ડમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી હતી અને જે મારા માટે ઘણી ચિંતાજનક હતી. અને જે વસ્તુ મારે મારા સેકન્ડ ચાઇલ્ડમાં અવોઇડ કરવી હતી, જે મને આ મમ્મીઝ ટચના બધા વિવિધ પ્રકારની પોઝિટિવ એની પ્રોસેસો, મેડિટેશન, એનાથી મારા સ્વભાવમાં એટલો ફરક પડ્યો. મારો સ્વભાવ શાંત અને ઘણા ઓછા ટેન્શનવાળો અને એવો થયો અને જેની અસર હું મારા સેકન્ડ ચાઇલ્ડમાં જોઈ શકું છું. અને મારા ઘરમાં પણ એનાથી ફરક પડ્યો કે મારા રોજિંદા એટલે બધી રીતે બસ વર્થ એન્ડ મસ્ટ ડુ ઇટ. થેન્ક યુ. થેન્ક યુ મિનલબેન. એક પછી એક મમ્મીઓ આવશે. મારા મમ્મીનો ઉત્સાહ હોવો જોઈએ. વેલકમ પારુલબેન. નમસ્તે, મારું નામ પારુલ દાવલા છે. મારું બેબી હમણાં 2 વર્ષનું થશે નેક્સ્ટ મંથ અને એઝ અ લેબ ટેકનિશિયન હું જોબ કરું છું અને હાઉસવાઈફ પણ છું સાથે સાથે. જ્યારે મેરેજ થયા પછી બેબી પ્લાન કરતા હતા ત્યારે મેં મારા હસબન્ડે વિચાર્યું કે એક સામાન્ય બાળક નથી આપણું સમાજને, જોઈએ ભલે એક જ હોય પણ એક શ્રેષ્ઠ બાળક, એક શ્રેષ્ઠ નાગરિક આ સમાજને, આ દુનિયાને મળવો જોઈએ. પણ મારી પાસે વિચાર તો હતા પણ રસ્તો નહોતો કે જેના ઉપર હું ચાલીને એ વસ્તુ મેળવી શકું. મમ્મી સ્ટચ જોઈન કર્યા પછી શીતલબેન જેવા સરસ મજાના ગાઈડ આપવાવાળા વ્યક્તિ મળી ગયા અને મને મારી ડેસ્ટિની મળી ગયું મને અત્યારે લાગે છે. કારણ કે હું જ્યારે બાળક પ્લાન કર્યો મેં ત્યારે મેં એવું ઈચ્છ્યું હતું કે મારા બાળકની અંદર ડર ના હોય, એ ગુસ્સાવાળું ના હોય, ચીડિયું ના હોય. કારણ કે જનરલી આપણે બાળકો આવા જોતા હોઈએ છીએ આપણી આજુબાજુ. તો મને તો મારું બાળક બધા કરતાં ડિફરન્ટ જ હોવું જોઈએ. તો મમ્મી ટચનો સેમિનાર જ્યારે એટેન્ડ કર્યો પછી ખબર પડી કે જે વસ્તુ આપણે બાળકમાં ઈચ્છીએ છીએ એ વસ્તુ મારા પોતાનામાં તો હોવી જોઈએ કે નહીં. તો પહેલા વર્ષ મેં મારા પર સ્ટાર્ટ કર્યું. મેડિટેશન છે, બીજી અલગ અલગ બધી પ્રવૃત્તિ છે, એના થકી પોઝિટિવિટી મેં મારામાં ક્રિએટ કરી અને એ લાગણીના બેઝ પર મારા બાળકમાં ટ્રાન્સફર થયો. આજે હાલમાં હું જોઈ શકું છું. મારું બાળકને ગમે ત્યાં લઈ જાઉં તો એના વિશે મારે કોઈને કહેવું નથી પડતું કે મેં આના ગર્ભ સંસ્કાર કર્યા છે. લોકો મને સામેથી કોમ્પ્લિમેન્ટ આપે છે, આ તો બહુ શાંત છે, ડાયો છે, બધા સાથે એકદમ મેચ થઈ જાય છે. અને લગભગ એના માટે મારે આજ સુધી કોઈ પણ એવી બધી મોટી ફરિયાદ આવતી જ નથી. એટલે ડેઈલી રાતે જ્યારે સૂવું અને એને જોઉં ને ત્યારે મને અંદરથી એટલો ગર્વ થાય છે કે ખરેખર મેં જે 9 મહિના સુધી તપ કર્યું હતું એ તપનું ફળ આજે મને દેખાઈ રહ્યું છે. થેન્ક યુ. થેન્ક યુ પારુલબેન. વેલકમ માધુરીબેન. હેલો ફ્રેન્ડ્સ, મમ્મી સ્ટચ એક એવી વસ્તુ છે કે જેના વિશે કેવું એટલે મતલબ જે કરે અને જે અનુભવ કરે ને એને વધારે આઈડિયા આવે. જેમ કે જેવા આવા ઓનર છે શીતલ મેડમ જેવા, આમાં છે ને આમાં 100% બાળકમાં તો ચેન્જીસ આવે છે પણ એનાથી બી વધારે ચેન્જીસ એની મમ્મીમાં આવે છે. એનો ચાર્જ તો મેડમ લેતા જ નથી, મમ્મીને બી ચેન્જ કરે છે. અને બીજું તો શું કહેવું કે જેમ કે આપણે જે મારે બધાને કહેતા નથી ફરવું પડતું કે મેં ગર્ભ સંસ્કાર કર્યો છે. લોકો બાળકને જોઈને જ કહીએ કે નહીં આ બીજા કરતા અલગ છે. બીજું તો જેટલું કહો એટલું મમ્મી સ્ટચ વિશે ઓછું જ છે. કેમ કે બધા એવું કહે છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી 9 મંથ કમ્પ્લીટ થાય ને ત્યાં મમ્મી છે ને બોર થઈ જાય છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે, આ છે તે છે. પણ મમ્મી સ્ટચના દરેક સેશન એટેન્ડ કરીએ એટલે આપણે એટલું થાય છે કે નહીં મેં પ્રેગ્નન્સી એન્જોય કરી છે. મેં નહીં, ઇવન મારી બેચની બધી ગર્લ્સ બધા મમ્મીઓ એવું કહે છે કે નહીં પ્રેગ્નન્સી એન્જોય કરી છે. થેન્ક યુ.
થેન્ક યુ માધુરીબેન. વેલકમ સ્વાતિબેન. Hello everyone, I'm Swati Katrotia and I'm here to support and congratulate Dr. Sheetal for successfully completing her 2 years of Mommy's Touch. I want to share my experience with you. I have 2 kids. During my first pregnancy, I did nothing, just whatever my mom and my mother-in-law used to tell me, I did just that. And we all know. And it's just the basic things. But during my second pregnancy, I was in contact with Dr. Sheetal. And I did everything, whatever she told. I followed the guidelines very sincerely. And doing all that, I was so happy to do these things. My 38 weeks of pregnancy journey, like it was so wonderful. I enjoyed, I loved every bit of it. At that time, I found a change in myself, but I was not so much aware that what will be the result of all this in my child within. But now, when I see my 1-year-old son, it is so amazing. He is so mature, so good, so understandable. I think whatever I have dreamt of or whatever I have visualized to have it in my child, in reality, he is having it. So all I want to say is just follow the basic guidelines what Dr. Sheetal is telling you all, and you are going to get an amazing result. Because I can easily see the difference between my 2 kids. And just follow the guideline what she's telling you, and I just want to say that you are changing the next generation. Thank you so much. Good luck. થેન્ક યુ સ્વાતિબેન. હું મારા સેશનમાં એવું કહેતી હોઉં, નેક્સ્ટ મમ્મી, હું મારા સેશનમાં એવું કહેતી હોઉં કે ગર્ભ સંસ્કાર કેવી રીતે અસર કરે છે, કેટલું અસર કરે છે, એ વિજ્ઞાનને હજુ સાબિત કરવાનું બાકી છે સાહેબ. પણ મને એટલો તો કોન્ફિડન્સ છે અત્યારે મેં મારા પર કરેલા અનુભવો અને મારા ટોળાને લીધે કે એ બાળક બીજા 100 બાળક કરતાં અલગ તો ચોક્કસ પડે. એનામાં આવશે આ નહીં આવે એ એટલું ક્લિયર લાઈન સાબિત કરતા હજુ મને 5 વર્ષ કામ કરવાનું બાકી છે. પણ એ બાળક બીજા બાળક કરતાં અલગ પડશે એ વાત ખરેખર ખૂબ કોન્ફિડન્સથી હું કહી શકું એવા સ્ટેજ પર અત્યારે અમે પહોંચ્યા છીએ. વેલકમ ડોક્ટર સોનલ. Hello, good afternoon everyone. Myself Dr. Sonal Babaria and work at Param NICU and Children Hospital. મેં ગર્ભ સંસ્કાર મમ્મીઝ ટચ મેં 2 મહિનાથી જોઈન કર્યું છે અને મારે 8 મંથ રનિંગ પ્રેગ્નન્સી છે. મેં મમ્મીઝ ટચ જોઈન કર્યા પહેલાં મને ગર્ભ સંસ્કાર વિશે કંઈ પણ ખબર ના હતી અને એનો મને બહુ અફસોસ થાય છે અત્યારે. મમ્મીઝ ટચ જોઈન કર્યા પછી મારી આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. જેમ કે પહેલાં હું રેગ્યુલર રીડિંગ ના કરતી, પ્રાણાયામ મેડિટેશન મેં ક્યારેય નહોતું કર્યું, પણ હવે રેગ્યુલર હું સારી બુક્સ વાંચું છું, ડેઇલી પ્રાણાયામ એન્ડ મેડિટેશન કરું છું. એનાથી મને પોઝિટિવ થોટ્સ વધારે આવે છે, બાકી એના પહેલાં તો મને નેગેટિવ થોટ્સ વધારે આવતા હતા.